નમસ્કાર બધા સાતામાં ચાર ગતિરૂપ સંસાર કયો છે। સંસાર એટલે ચાર ગતિ। મનુષ્ય ગતિ, દેવ ગતિ, નરક ગતિ અને તિર્યંચ ગતિ। આ ચાર ગતિરૂપ સંસાર છે, એમાં આપણો જીવ ફરી રહ્યો છે, ક્યારેક કોઈ ગતિમાં, ક્યારેક કોઈ ગતિમાં। દરેક ગતિઓમાં વિશેષતા રહેલી છે। દેવ ગતિમાં વિશેષતા, નરક ગતિમાં વિશેષતા, તિર્યંચ ગતિમાં વિશેષતા, મનુષ્ય ગતિમાં વિશેષતા। કઈ વિશેષતા રહેલી છે તો એક શ્લોકમાં કહે છે, દેવાસ્તુ વિષયાસક્તા નારકા દુઃખ વિવલા તિર્યંચ જ્ઞાનહીનો હિ ધર્મયોગ્યાસ્તુ માનવઃ। આ ચારે ગતિની વિશેષતાઓ બતાવી। દેવ ગતિમાં શેની વિશેષતા તો કહે છે, દેવાસ્તુ વિષયાસક્તા, દેવો વિષયોમાં આસક્ત રહેલા હોય। દેવોને બાલ્ય અવસ્થા નથી, બાલ્ય અવસ્થા। દેવોને બુઢાપોય નથી, જન્મનું દુઃખ પણ દેવતાઓને નથી। આપણને જન્મનું દુઃખ છે, તિર્યંચોને જન્મનું દુઃખ છે, દેવતાઓને નથી। એ કેવી રીતે ઉત્પન્ન થાય તો એ દેવતાઓ દેવશયામાં પેદા થાય અને સીધી એમને યુવાવસ્થા આવી જાય, ડાયરેક્ટ યુવાન। દેવલોકમાં ભોજન બનાવવાની માથાકૂટ નહીં। આજે ગાંઠિયા ખૂટી ગયા છે ને, આજે ઘઉં નથી ને, આજે લોટ પીસાવો છે ને, આજે વસાણા નથી, ઘરમાં બધા ખૂટી ગયા છે ને, કાંઈ માથાકૂટ નહીં। દેવલોકમાં ભોજન બનાવવાની બિલકુલ કેસરબેન ઝંઝટ નહીં। શેની ઝંઝટ નહીં? ભોજન બનાવવાની। ગેસ ખૂટી ગયો છે ને, ફોન કર્યો છે ને, હજી ગેસ આવ્યો નથી ને, શું થશે ને, રસોઈ બનશે કે નહીં બને ને। દેવલોકમાં આવી કોઈ પણ મગજમારી નહીં। ગેસવાળો આવ્યો છે તો 5 રૂપિયાને વધારે દેવા પડશે તો ટાઈમસર પહોંચાડી દેશે ને। આવો કોઈ પણ ટેન્શન નહીં। દેવલોકમાં બાલ્ય અવસ્થા નથી, દેવલોકમાં બુઢાપો નથી, દેવલોકમાં જન્મ માટેનું દુઃખ નથી, દેવલોકમાં રાંધવા માટેની કોઈ ઝંઝટ નથી। ખાવા માટેની ઝંઝટ ન હોય તો પચાવવા માટેની પણ ઝંઝટ ન હોય ને। તે છતાં પણ દેવતાઓ આહાર કરે। આપણો છે કવલ આહાર માણસનો, જ્યારે દેવતાઓનો લોમહાર છે। લોમ એટલે વાળ, વાળ મારફતે આહાર લે। હશે કાંઈ સિસ્ટમ? લોમાહાર। અને દેવતાઓ વિષયોમાં આસક્ત રહેલા હોય। સૂત્રોમાં, આગમોમાં વર્ણન આવે છે કે કેટલાક દેવલોકમાં એ લોમાહાર કરે તો પણ 8 દિવસે 15 દિવસે, રોજે રોજ નહીં। વળી કોક દેવલોકમાં મહિને કરે લોમાહાર, કોક દેવલોકમાં 2-4 મહિને કરે લોમાહાર, કોક દેવલોકમાં વર્ષે કરે લોમાહાર। એવી રીતે આ દેવતાઓમાં પણ શું કહેવાય, હા, આ લોમહાર માટે પણ તરતમ્યતા રહેલી છે। જેમ જેમ દેવલોકમાં આગળ વધે તેમ તેમ દેવલોકમાં વિશેષતાઓ આવે।
છેક દેવતાઓ અનુત્તર વિમાનના દેવતાઓ કહેવાય. કોઈ જાતની ઝંઝટ નહીં, બિલકુલ ઝંઝટ નહીં. એવો એક સ્વર્ગલોક છે, દેવલોક છે કે સાવ સિદ્ધ શિલાની નજીકમાં છે. એમણે એટલી કરણી કરી છે સારી મજાની કે એમનો ગ્રાફ એકદમ વધ્યો જ છે, એટલો ઊંચે ગયો છે, એટલો ઊંચે ગયો છે કે એમને કોઈ જાતની માથાકૂટ નહીં. રાત અને દિવસ એ દેવતાઓ ચિંતનમાં રહેલા હોય, તે પણ ખરાબ ચિંતનમાં નહીં, સારા ચિંતનમાં રહેલા હોય. બસ એમને હવે આયુષ્ય પૂરું થાય એટલે તાત્કાલિક એમનો છુટકારો થવાનો હોય. એકાદ એમનો ભવ થાય ન થાય ને છુટકારો થઈ જાય. પણ એ દેવતાઓ પ્રાય કરીને વિષયોમાં આસક્ત રહેલા હોય. આ દેવતાઓની જે વાત કરી તે નહીં, પણ બીજા કેટલાક દેવતા હોય જનરલી, એ બધા વિષયોમાં આસક્ત રહેલા હોય. એમની અપસરાઓ હોય, દેવીઓ હોય, એ દેવીઓની સાથે મોજ કરતા હોય. ઘણા દેવતાઓ છે બીજા દેવતાઓની દેવીઓના અપહરણ પણ કરતા હોય. હા, અપહરણ કરે. અને જેમ આપણે ત્યાં લડાઈ ચાલતી હોય, ઝઘડા ચાલતા હોય, ત્યાં પણ એ ચાલુ હોય છે. અપહરણ થાય પછી આપસમાં દેવતાઓ લડે. આ બધી માથાકૂટો ખરી. સીમાના પણ વિવાદો જેમ આપણા ત્યાં છે મર્ત્યલોકમાં, તેમ દેવલોકમાં પણ સીમાના વિવાદો છે. એના માટે ઝઘડતા રહેતા હોય. પણ પ્રાય કરીને વિષયોમાં આસક્ત વધારે હોય. એમ કહે છે કે આપણો આયુષ્ય પૂરું થાય જ્યારે એમનો એક નાટક પૂરો થાય. નાટક બાટક જોતા હશે, ભગવાન જાણે કોણ કરતો હશે નાટક. હા, કચ્છી યુવક સંઘ કરતો હશે કે કોણ ખબર નહીં, કાંતિભાઈ. પણ નાટક ત્યાં ચાલતા હોય, બહુ મોટા નાટક કરેલા હોય. ઘણા દેવતાઓ છે ને એમને શ્વાસ પણ આપણી જેમ ઝડપી ન હોય. ઘણા દેવતાઓ 8 દિવસે શ્વાસ લે, 8 દિવસે શ્વાસ મૂકે. ઘણા દેવતાઓ 15 દિવસે, 25 દિવસે, મહિને શ્વાસ લે, મહિને શ્વાસ નીચે મૂકે. આપણે તો અત્યારે લગાતાર ચાલુ છે. એક વાત રહેલી છે, માણસનો રિધમ સરસ મજાનો હોય ને, લય, તો શ્વાસ માણસના જરા વ્યવસ્થિત ચાલે. અને લય જો બરાબર ન હોય, રિધમ, તો માણસોના શ્વાસ સરખા ન ચાલે. આપણા એકદમ ઘણી વખત ઝડપથી શ્વાસ ચાલતા રહેલા હોય, ચાલતા હોય છે. ભોગીનું આયુષ્ય ઘટે, યોગીનું આયુષ્ય વધે એમ કહેવાય છે. એનું કારણ બતાવ્યું છે કે ભોગીના શ્વાસોચ્છ્વાસ ઝડપથી ચાલતા હોય, યોગીના શ્વાસોચ્છ્વાસ એકદમ સુંદર રીતે ચાલતા હોય, લય સાથે ચાલતા હોય. તો દેવતાઓ, ઘણા દેવતાઓ એવા રહેલા છે ગણે ઠેકાણે કે એમના શ્વાસ 15 દિવસે, 25 દિવસે, મહિને, 2 મહિને, 3 મહિને, 4 મહિને શ્વાસ લે, શ્વાસ મૂકે. પણ જનરલી દેવતાઓમાં વિશેષતા શું રહેલી હોય? એ વિષયોમાં આસક્ત હોય. બિલકુલ વિષયો એટલે 5 ઇન્દ્રિયોના 23 વિષય કહેવાય. એ 5 ઇન્દ્રિયોના 23 વિષયમાં ગળા ડૂબરેલા હોય. એમને ધરમ તો કંઈ કરવાનું હોય નહીં. એ માથાકૂટ બધી આપણને છે. એમને ધરમ કરવાનું હોતું જ નથી. દેવલોક એટલે શું? અહીંયા પેદાશ થઈ હોય, અહીંયા આપણે પેદાશ કરી હોય, એ પેદાશ ત્યાં વાપરવાની. એ દેવલોક. ત્યાં પેદાશ કાંઈ નથી, ત્યાં ખાલી વપરાશ છે. તે પણ આ મનુષ્ય જન્મમાં આપણે જે પુણ્ય ભેગો કરેલો હોય, એ પુણ્ય ત્યાં કને શું કરવાનું? વાપરવાનું. એટલે ભેગો કરવાનો ચાન્સ અહીંયા છે, વાપરવાનું ત્યાં છે. તો દેવતાઓ છે, એમનામાં વિશેષતા છે વિષયોની. 5 ઇન્દ્રિયોના 23 વિષયમાં હંમેશા ગળા ડૂબરેલા હોય. બીજી ગતિ નરક ગતિ. નારકા દુઃખ વિવલા. નારકીના જીવો, એ બિચારાઓને દુઃખ અને દુઃખ સિવાય કાંઈ જ ન હોય. આખો દિવસ, આખી જિંદગી એ બિચારા વ્યાકુળ રહેલા હોય, વિવ્વલ રહેલા હોય.
બિચારા દુઃખમાંથી છૂટવા માટે કોશિશ કરે, દુઃખમાંથી મુક્ત થવા માટે કોશિશ કરે, પણ એ નારકીના જીવો બિચારા દુઃખમાંથી મુક્ત થઈ શકતા ન હોય. અને જેમ દેવલોકમાં આયુષ્ય મોટા રહેલા હોય છે, તેમ નારકીમાં પણ આયુષ્ય બહુ મોટા રહેલા હોય છે. આપ સૌને ખ્યાલ હશે કે નારકીના જીવોની વાઢકાપ થાય, પરમાધામીઓ એને કાપે, પણ કાપ્યા પછી એમના અંગ ઉપાંગ છૂટા થાય તો છૂટા જ ન હોય, થોડા સમયમાં પારાની જેમ, પારો એટલે સમજો ને તમે, પારાની જેમ એ ભેગા થઈ જાય. એમના શરીર આવા પ્રકારના હોય. પરમાધામીઓ ખૂબ ત્રાસ આપે, આપસમાં પણ અમુક નરકમાં લડતા હોય નારકીના જીવો, આપસમાં લડે, તો એ બધાના શરીરમાં કદાચ કાંઈ પણ થાય, વાઢા કાપી, અગર તો સાવ છૂટા પડી જાય અંગ ઉપાંગ, તો પણ તરત જ એ ભેગા થઈ જતા હોય. એ બિચારા દુઃખમાં એટલા વિભળ રહેલા હોય, દુઃખમાં એટલા આકુળ વ્યાકુળ રહેલા હોય, અનંતી ભૂખ, અનંતી તરસ, અનંતી ટાઢ, અનંતી ગરમી, એ બધું ક્યાં હોય? અનંતી ટાઢ. હવે ત્યાં કને ધાબળા બાબડા તો હોય નહીં. અને અહીંયા તો સારું છે, કોઈ સખી દાતા ગ્રહસ્થ બિચારા ફૂટપાથ પર માણસો સૂતેલા હોય તો એને શું આપે? ઠંડીમાં ધાબળા આપે. સૂતેલા હોય તો ઓઢાડી દે, કોઈને જાણ ન કરે કે મેં ધાબળા આપ્યા છે. અહીંયા તો બધું થઈ શકે, પણ નરકના જીવોને જે એકદમ ઠંડી પડતી હોય, એ ઠંડી પણ અસ્યય ઠંડી રહેલી હોય. અનંતી ભૂખ, એમને ભૂખ પણ ખૂબ લાગે. ખાવાનું શું હોય ત્યાં કને? નથી અનાજનું ઉત્પાદન, નથી ફ્રૂટ, નથી ડ્રાય ફ્રૂટ, તો ખાય શું? એ વાંચી છે તમે નારકીની કાંઈ માહિતી જાણો છો કાંઈ? હા, આગમોમાં નારકીનું વર્ણન આવે. એમાં એ લોકોને ભૂખ લાગે તો શું આપે ખાવાનું? રોટલા તો હોય નહીં, રોટલી તો હોય નહીં, માલપુરા તો હોય નહીં, ભજીયા તો હોય નહીં, તો આપે શું એ લોકોને? ત્યાં ભઠ્ઠી જેવું પણ શાયદ નથી. તો એ નારકીના જીવો માટે અનાજ શું, ખાવાનું શું? તો એમ કહેવાય છે કે દેવતાઓ પરમાધામીના જીવો એવી ચીજો ખવડાવે એમને કે ખાધા પછી અતિ ભૂખ લાગે એમને. પીવાનું મન થાય તો ઘણી વખત ધગધગતા લોહી પીવડાવે, અને ધગધગતું લોહી પીવડાવ્યા પછી એ લોકોને એટલો ત્રાસ થાય, ભાગમ ભાગ કરે, પણ એ નારકીના જીવોને ઘડી માટે પણ, થોડા સમય માટે પણ શાંતિ ન હોય. હા, હોય શાંતિ. જૈન દર્શન કહે છે કે જ્યારે તીર્થંકરોના કલ્યાણકો ઉજવાતા હોય છે, ત્યારે કાચી 2 ઘડી સુધી નારકીના જીવોને શાંતિ થતી હોય છે. થોડોક નરકમાં પ્રકાશ દેખાય, એ કેવલ જ્યારે કલ્યાણકો તીર્થંકરોના હોય ત્યારે. બાકીના દિવસોમાં, બાકીના સમયમાં એ નારકીના જીવો બિચારા દુઃખથી મુક્ત થવા માટે ગમે તેટલા પ્રયાસો કરે, પણ જે મુકરર રહેલો હોય સમય, ભોગવવાનો સમય જે મુકરર રહેલો હોય, દુઃખો અને ત્રાસ ભોગવવાનો સમય જે નક્કી થયેલો હોય, એનાથી જરા પણ મુક્ત ન થઈ શકે. એટલે નારકીના જીવોને શું છે? દેવતાઓ છે, વિષયોમાં આસક્ત રહેલા છે. નારકીના જીવો દુઃખમાં વિભળ રહેલા છે, આકુળ વ્યાકુળ રહેલા છે, ત્રસ્ત રહેલા છે. અત્યારે આટલી ગરમી થાય છે, આપણાથી સહન થાય છે? હા, થાય છે. આમ તો આપણા શાસ્ત્રોમાં કીધું છે પંખો પણ ચાલુ ન થાય, એસી પણ ચાલુ ન થાય, પણ આપણે થોડી છૂટછાટ રાખી. શેના માટે રાખી છૂટછાટ? કે અમારાથી ગરમી સહન ન થતી. ઘણા લોકો છે ને પછી ધમકી આપે કે મારા છે પંખા ચાલુ નહીં કરાવો તો અમે મુંબઈ ભાગી જશું. હવે આપણને પણ બીક રહેલી હોય કે ગળ્યા કાંઠિયા માણસો રહેલા હોય, અને આવી ધમકીઓ આપે, એના કરતાં એમને સાતા ઉપજે તેમ કરે. એટલે હમણાં ઘણા ઠેકાણે જૈન સ્થળોમાં એક વર્ગ એમ કહે છે કે પંખા ચાલુ રાખો, અને એક વર્ગ એમ કહે છે કે પંખા ન હોવા જોઈએ. તો હું કહેવા એ માગું છું કે આપણે ત્યાં તો આ હવાની સગવડ છે,